21 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્યના ગાજીપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। મહેરબાન મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ તેમજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાઓના માર્ગદર્શન હેઠળ ખૂન ધાડ લૂંટ જેવા ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉમરગામ બિલાડ પોલીસ સ્ટેશનના બિલાડ હેમંતભાઈના ગેરેજ પાસે આ કામના આરોપીઓ રિવોલ્વર, ગુપ્તી, ચાકુ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદીને બાંધી ₹23,500ની રોકડની ધાડ લૂંટ કરી મારી નાખવાની ધમકી આપી મારુતિ કારમાં બેસી ફરાર થઈ ગયા હતા। વલસાડ એસઓજીની ટીમ તપાસ દરમિયાન કામના આરોપી બ્રિજેશ શંકર યાદવનો હાલ તેના વતન ગાજીપુર યુપીના ગામમાં હોવાની ચોક્કસ હકીકતના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AU રોઝ અને વલસાડ એસઓજીની ટીમ અને સૂચના અને માર્ગદર્શનના આધારે વલસાડ એસઓજી યુપી તપાસમાં જઈ જ્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળવેલ છે અને આરોપીને આ ગુનાની વધુ તપાસે ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહિયાવંશી, વલસાડ।